ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ મિત્રો હમણાં 3 દિવસથી આપણા વ્લોગ આવતા નહોતા, 2 થી 3 દિવસથી, કારણ કે હું થોડોક બહાર ગયો હતો અને કામમાં હતો, બદલ તમને બધાને દિલથી સોરી. અને ચાલો મિત્રો, હવે આપણે આજે તો મુંબઈથી મહેમાન આવ્યા છે, ફઈ ને એ બધા આવ્યા છે, તો ચાલો એ બધાને તમને દેખાડીએ અને આપણા વ્લોગમાં હવે તો ખૂબ જ મજા કરશું. મોર્નિંગમાં જ આવી ગયા છે સીધા બાબુ પાસે. અને શું કેવું બાબુ, કેમ છો? જો સવારમાં વેલા ઉઠી નાઈ ધોઈ અને ગણપત દાદાના લાડવા છે, મંગળવાર છે ને ત્યાં જોત હતી, ત્યાં જે 4, 5, 6 દિવસ થઈ ગયા. હા, 4, 5, 6 દિવસ થઈ ગયા. પછી કઈ સમય મળતો નતો હમણાં, કારણ કે હમણાં ફરસાણમાં જતા બધું. હા, ફરસાણમાં તે હમણાં મારે ઈ ઓર્ડર બહુ જાજા હતા. તે આજે મેં કીધું સવારમાં તે પેલા ભગવાનને લાડવા ધરી દે. તો મિત્રો દાદાને ધરી દીધા. તમે જોઈ શકો છો કે આપણે માતાજીને ધર્યો, ઠાકોરજીને ધર્યો, ભોળાનાથને ધરી દીધો. કોઈને બાકી નો રહેવું જોઈએ, નો રહેવું જોઈએ. અને કોઈને ખોટું પણ ન લાગવું જોઈએ. એટલે બધાને જો લાડવા ધરી દીધા. બાબુ, આપણે સુગંધ તો ઠેઠ આમ બાર ડેલા સુધી આવતી હતી, બહુ મસ્ત. લાડવાની તો સુગંધ આવે જ ને. લાડવાની સુગંધ આવે ને. કેટલાક બનાવ્યા છે ભાઈ લાડવા? તો પછી જો એમાં આપણે બધા પાછા ગળ્યું ઓછું ખાય ને. ગળ્યું ઓછું. અને હવે તો ઓછું તો આમે ગળ્યું ખાતા હતા, પણ હવે તો આપણા ઘરમાં કાયમ સ્વીટ બનતું. હા, સ્વીટ બને. કાલે માંડવી પાક કર્યો, ખજૂર પાક કર્યો, સુખડી બનાવી, પમદી પાછી ઓલી પૂરી બનાવી, અને પમદી કારેલા પૂરી કરી, સમોસા પૂરી. હવે તો ફરસાણ અને સ્વીટ એ તો ઘરમાંથી ખૂટતું જ નથી. તો એવું છે ને, શું ચાલે? આપણે મહેમાન આવવાના છે, હવે આવતા જ હશે નહીં? બસ હવે તૈયારી છે, લાઠી પૂગી ગયા છે. હા, લાઠી પૂગી ગયા છે. ઓકે, તો અહીંયા આપડા મસ્ત મજાના લાડવા બની ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. કે બાબુ, આપણે આ માથે શું નાખ્યું? ખસખસ કહેવાય ને. તો બાબુ અમારે ગમે આઈટમ બનાવે એટલે ડ્રાય ફ્રૂટ ને ભરપૂર જ બનાવે. હા, અને બાબુ આપણે આ ડ્રેસ મસ્ત પહેર્યો છે તમે. હા, મહેમાન આવવાના ને, ઈ વાત સાચી. નકર આપણે નવો તો પહેરી શકીએ, પણ શું આપણે કામ એટલું હોય ને એટલે ખરાબ બગડી જાય. મને નાસ્તામાં ભાખરી મહેમાન ઘેરે કાયમ ખાતા હોય, એટલે મહેમાન ને ફરસી પૂરી, ઘઉંની પૂરી, કારેલા પૂરી, સમોસા પૂરી, એ બધા નાસ્તો કરાવો. હા, એ બધા નાસ્તો કરાવો. ઓકે, તો સારું, ચાલો નાસ્તો કરી લઈ, પછી આપણે શું રસોઈ બનાવો છો તે જાણીએ. શ્રેયભાઈ આવી ગયા છે. કેમ છો? જય માતાજી. ઓળખાણ પડે છે કે નહીં? કેમ નથી પડતી ઓળખાણ? તમારું નામ શું છે? મારું નામ તને નથી ખબર? હર્ષભાઈ. હર્ષભાઈ, શું ચાલે? ક્યારે આવ્યા મુંબઈ થી? હમણાં. ઓકે, તો સારું, ચાલો આપણે ફઈ ને બેન ને બધા આવી ગયા છે. દાદા અમારે આવી ગયા છે. શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. જો આ દુકાને થી ભાઈ આવ્યા. હા, દુકાને થી આવ્યા ને એક બાજુ અમારે ફઈ ની આવી ગયા છે. હાથ પકડો. કેમ છો ફઈ? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મજામાં બધાને. કેમ છો? ફેમિલીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું. ક્યારે આવ્યા મુંબઈ થી? સવારમાં વેલા આવી ગયા? બસ આજે સવારે જ આવ્યા 9:30. હા, ઓકે ઓકે. શું ચાલે બાકી નવીનમાં? કોણ કોણ આવ્યા છો નવીનમાં? જો હું, ફુવા, પૂજા દીદી, વિવેકભાઈ, પૂજા દીદીનો બાબો. ઓ હા, એને અમે મળ્યા ને આવતા વેત જ. હા, આજે ફુવા આવ્યા. હા, કેમ છો ફુવા? જય માતાજી. શું ચાલે? બસ જલસો. તો વાંધો નહીં. મુંબઈ વાળા મહેમાન અમારે અચાનક જ આવ્યા. અરે વાત પૂછમાં એમ. હા, અચાનક જ નક્કી કરી નાખ્યું આવવાનું. કાલી. હા, ઓકે ઓકે. અને અમાર જીજાજી ક્યાં છે? કોણ? જીજાજી એ મજા કરે. ઓકે, ઈ નથી આવ્યા? હા, નથી આવ્યા ઈ? નહીં, ઈ ન થાય. ઓકે, તો પૂજા દીદી ને શ્રેય બેન ને આવ્યા એમ ને. ઓકે ઓકે. જમવાનું રેડી થઈ ગયું છે. દાળ ફ્રાય, ભાખરી અને લાડવા. શું કેવું બાબુ? ઓલી નકરી અડદની નો ભાવે, પછી આજે દાળ ફ્રાય કરી. હા, ભાત ને દાળ ફ્રાય ને ભાખરી એમ. અને આપણે લાડવા તો છે એટલે બીજું કાઈ ન જોઈએ. લાડવા ને દાળ ફ્રાય ને મેથિયા મરચા. હા, મેથિયા મરચા. અને અમાર બાબુ ને સ્વીટ હોય એટલે બીજું કાઈ ન જોઈએ, નહીં બાબુ? આપણે પછી ભાખરી નો જોઈએ, લાડવા દાળ. હા, લાડવા દાળ. ઓકે, તો સારું, ચાલો જમી લ્યો, પછી ઘડીક કરીએ આરામ. આલુ બધા લાડવા ને દાળ ફ્રાય. હા, લાડવા ખાય એટલે બાબુ ને આજે ચડશે આર અમારે ફૂલ. એટલે હુઈ જવાનું બાબુ. કેટલી 3-4 કલાક? ઓકે. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. ગુડ આફ્ટરનૂન માં આપણે ફઈ ને દાદા બેસી ગયા છે. શું કેવું? કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી દાદા. જય માતાજી. કેમ છો? બસ મજા છે ભાઈ. તો વાંધો નહીં ને દાદા, આપણે ફઈ આજે આવી ગયા છે.
તમે ફઈને મળ્યા. અને દાદા હું તમને શું કહું છું, આપણે તમને ફઈની નાનપણની કઈ કહાની યાદ છે? આ નાનપણની યાદ છે મને કહાની. હા, શું બોલો બોલો. આપણે ઓલા સામે ઓલી જમણી સાઈડમાં ડંકી હતી. હા, એક બાવળનું ઝાડ હતું. ડંકી એટલે દાદા? એટલે પાણી સિંચવાની ડંકી. હા. પાણીનો પંપ આવે ને એ પંપ કહેવાય. હા એ પંપ હતો ત્યાં બાવળ હતો ત્યાં ચકલા બે હતા બધાય. હા. તો એ બાવળે એરું ચડી ગયો લે. ચકલા ખાવા. હા. ફઈ પાણી છીંચતા હતા અમારા વિલાસબેન. હા. એના હાથ માથે સાપ પડ્યો. શું વાત કરો છો, તમારી માથે સાપ પડ્યો ને? આમ પાણી સીપતી હતી ને તો હાથ ઉપર અહીંયા પડ્યો. ઓહ. મેં કીધું આ શું પડ્યું? આમ હાથ કરીને હું ભાગી, પછી પાણી પણ ઓહ. પછી તો વયો ગયો ઈ. હા. પણ મારા હાથ ઉપર પડ્યો. તઈ તો ત્યારે બહુ આવતો પેલા. હા, તઈ તો નાના હશો ને? હા, ત્યારે નાના હતા ત્યારે સાપ આયા. સાપ ને બહુ આવતું. અમારે અહીં બધું ખુલ્લું હતું. હા, અહીંયા આપણે પેલા ખુલ્લું હતું ને? કૂવો પણ હતો ને બાજુમાં. હા, કૂવો હતો નહીં દાદા આપણે અહીંયા? કૂવો હતો. ગોચંદન એ દાદા રહેતી. હા. ગોચંદને રહેતી ને બહુ. હા, બહુ બધું રહેતું એવું બધું. અહીંયા દાદા પણ આપણે પેલા ખુલ્લું હતું ને, અત્યારે આપણે અમરેલી વચ્ચો વચ. હા, વચ્ચે આવી ગયું બધું. હા, તો એવું બધું છે ને. શું ચાલે બાકી નવીનમાં? આજે આપણે વિલાસબેન ની મુંબઈ થી આવ્યા. હા, વિલાસબેન છે, છોકરી પૂજાબેન છે. આપણે પૂજા દીદી ને તો હજી મળ્યા નથી ભાઈ. અને ભાણિયો છે હા, અને પૂજા મામા આવી છે છે અને અને વિવેક છે. શ્રેય આવ્યો છે, પછી વિવેકભાઈ છે, ફુવા છે. હા. અમે બધા આવ્યા. થોડું કામ હતું ને, ઓકે. પગે લાગવાનું ને. હા. એટલે અમે લોકો આજ સવારે જ આવ્યા. હા, એ મેં ફુવાન પૂછ્યું, મેં કીધું અચાનક બધું નક્કી ગયો, નકર તો આવવાનો એટલે આમ વિવેકભાઈને અઠવાડિયું 10 છૂટી નહોતી દિવસ ને, ખબર. પછી એટલે ઈ કે હમણાં જઈ આવીએ. હા, પછી એને છૂટી નહીં મળે એટલે ઓકે. સવારે જ આવ્યા અમે. હા, ઓકે તો સારું, ચાલો આપણે બેન ને બધાને મળીએ. હા, ઠીક. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં, ને કિચનમાં આવતા જ આપણે રસોઈએ લાગી ગયા છે મહેમાન. શું કેવું મહેમાન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે તો મળ્યા જ નથી સવારના. હા, આપણે નથી મળ્યા. હા, હું ઉઠ્યો તો તમે ક્યાંક બહાર ગયા હતા. હા, તો એવું છે ને, શું ચાલે? બસ જો રસોઈ પાણી. હા, શું રસોઈ બનાવો છો આપણે? ફ્લાવર નું શાક બનાવું છું ને ભાખરી. બાબુ ભાખરી આપણે બનાવે છે. બાબુનું કામકાજ અમારે નીચું થઈ જાય મહેમાન આવે એટલે. મહેમાન આવે એટલે રસોડે મહેમાન ને લગાડી દેવાનું. હા, રસોડે મહેમાન ને જે લગાડી. મહેમાન આવે ને શાક ને ઈ બનાવવાનું. હા, શાક ને એ એ બનાવવાનું. પૂજા દીદી તો શાક કરે છે, હું કરું ભાખરી. હા, તો એવું બધું છે ને. પૂજા દીદી આપણે બધાય આવ્યા, તમે આવ્યા, આપણે ફૂવા આવ્યા, ભાઈ આવ્યા, પછી શ્રેય આવ્યો અને ફઈ આવ્યા. તો આપણે જીજાજી કેમ નથી આવ્યા? જીજાજીને નીકળાય એમ નહોતું. હા. ઓફિસ હોય એટલે કામ હોય. હા, મારું ઓફિસ. અચાનક જ ફિક્સ થયું, હું બી નહોતી આવવાની. અચ્છા, એવું એમ? હા, એકદમ આપણે તમે એક નહીં, તમારે બધાયનું અચાનક નક્કી થયું નહીં બાબુ? મને ફઈ કહેતા હતી કે અમારે અચાનક નક્કી થયું આ બધાયનું. વિલાસભાઈ ને એની તો અચાનક આવવાની. હા, તો એવું બધું છે ને. શું બાકી બોલો નવીનમાં? બસ બાકી તો કાંઈ નહીં. તું કે બસ આનંદ છે. જોવો હવે રોકાવાના હશો ને? બસ કાલનો દિવસ પછી નીકળી જાશું. પછી બસ. શ્રેયની સ્કૂલ ચાલુ થઈ જાય. હા. પાછી ડ્યુટી ચાલુ. અત્યારે તો એનું વેકેશન છે. હા, ઈ વાત એટલે પછી સાચી. નીકળ્યા, નતર તો ન નીકળાય. હા, ઈ વાત સાચી. ઓકે, તો સારું, ચાલો આપણે રસોઈ બનાવી નાખો, હા હો. પછી જમવા બેસી જઈએ. હા